કટ્ટરવાદને વરેલા હાલના દરેક ધર્મના લોકો પોતાના વડવાઓના સંસ્કારોને ભૂલી ગયા છે. વર્ષો પહેલા કોમના લોકો એકબીજાના ધર્મોને માન આપતા હતા અને એકબીજાના ધર્મોની સારી બાબતોનો અભ્યાસ કરતા હતા, સાથે સ્વીકારતા હતા. અને ત્યારે એ લોકોની સંસ્કારિતાનો પુરવાર કરતો એક પ્રાચીન શ્રીમદ ભાગવત હિંમતનગરમાં સચવાયેલ છે. તો આજે વિશ્વ પુસ્તક દિનના દિવસે જોઈએ આ અનોખા પુસ્તકની અનોખી વિશેષતાઓ પર એક અહેવાલ. ઉર્દુ પુસ્તકનો અભ્યાસ કરતા આ મુસ્લિમ અને હિન્દુ બિરાદરોને જોઈને કદાચ તમને લાગશે કે એ લોકો કુરાન શરીફ કે પછી કોઈક ઉર્દુ પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે, પણ ના, આ લોકો ભલે વાંચી રહ્યા હોય ઉર્દુ પુસ્તક, પણ એ ઉર્દુ પુસ્તક છે શ્રીમદ ભાગવત. હા, હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક શ્રીમદ ભાગવત, અને એ પણ ઉર્દુ ભાષામાં લખાયેલ 100 થી 150 વર્ષ જેટલું જૂનું. હિંમતનગરના અલગ અલગ પ્રાચીન વસ્તુઓના શોખીન રાજીવ જાલાન અમદાવાદની ગુજરી બજારમાંથી આ અલભ્ય પુસ્તક પ્રાપ્ત થયો. ત્યારે હાલમાં તો દરેક ભાષામાં મળતું શ્રીમદ ભાગવત પુસ્તક 100 થી 150 વર્ષ પહેલા પણ ઉર્દુ ભાષામાં મળતું એ વાત ગૌરવપ્રદ છે. અને કોમના વિખવાદો વિના વર્ષો પહેલા આપણા પૂર્વજો એકબીજાના ધર્મના પુસ્તકોનો અભ્યાસ કરતા એ વાત પણ ગર્વ લેવા જેવી છે. આ પુસ્તક હું અમદાવાદ રવિવારી બજારમાંથી ખરીદેલ છે અને આજ દિન સુધી હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં આ પુસ્તક ભાગવત મળે છે, પણ આજે ઉર્દુમાં મળવું મુશ્કેલ છે. એટલે મેં આ પુસ્તક જોયા પછી મને એમ થયું કે આ પુસ્તક આપણે પવિત્ર છે અને રાખવું જોઈએ. પછી આ પુસ્તકનો મિનિંગ કંઈ મને ખ્યાલ આવતો નહોતો, એટલે મેં મારા મિત્રોને બતાવી અને ઘણું સમજવા કોશિશ કરી, પણ હજી સુધી આમાં મને પ્રાપ્ત થતું નથી. જો કે આ પુસ્તકની લિપિ ભલે ઉર્દુ છે, પણ એનું ઉચ્ચારણ સિંધી છે. ઉર્દુના જાણકારોના મતે સિંધી ભાષાના અભ્યાસુઓ કે જે શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરવા માંગતા હોય અને ઉર્દુ તેમજ ફારસી ભાષા વાંચી જાણતા હોય તેમના માટે આ પુસ્તક લખાયું છે. કોઈ મદનલાલ નામના લેખકે આનો સિંધીમાં અનુવાદ કર્યો, તો નસીફ અલી નામના લહિયા દ્વારા એને અક્ષરદેહ પ્રાપ્ત થયો છે. ટૂંકમાં જાણકારોના મતે 100 થી 150 વર્ષ પહેલા દરેક ધર્મના લોકો કોઈ પણ જાતના વિખવાદ વગર એકબીજાના ધર્મના પુસ્તકોનો અભ્યાસ કરતા અને એકબીજા પ્રત્યે બંધુત્વની તથા એકતાની ભાવના રાખતા હતા. આ આપણું મોટામાં મોટું શાસ્ત્ર એટલે ભાગવત, શ્રીમદ ભાગવત ગણાય. આ આપણું 500 સાલ જૂનું ભાગવત છે. 1947 થી જૂનું છે. આ આપણા કલ્યાણ કેમ્પમાં બનાવેલું, મુંબઈમાં સિંધીમાં ટ્રાન્સલેટ કરેલું છે. આનું બહુ મહત્વ છે. જો ગૌકર્ણ માતમ હોય, કૃષ્ણની લીલાઓ છે, બધી કૃષ્ણના અવતારનું વર્ણન કરેલો છે. કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાએ કહ્યું છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ હોય. તે જ રીતે ધર્મ અલગ અલગ છે, ધર્મ પુસ્તકો પણ અલગ અલગ છે, પણ અંતે તેમનો સાર તો એક જ છે, વિશ્વ બંધુત્વનો. અને આ વાતને જો દરેક કોમના લોકો ગળે ઉતારશે તો જન્નત કહો કે સ્વર્ગ બધું અહીં જ મળી રહેશે. દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.